વડોદરા શહેરના વોર્ડ નંબર 2માં કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા વિવાદ સર્જાયો છે। વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર ભૂમિબેન પ્રજાપતિ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે સમા કચેરી ખાતે પહોંચતા ભારે હોબાળો મચી ગયો હતો। આ ઘટનાને પગલે શહેર કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે અને લોકશાહીના ચિત્રા ઉડ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવા આવ્યા હોવાની જાણ થતાં જ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, અગ્રણી હેરી ઓડ અને અમર ઢોમસે સહિતના કાર્યકરો તાબડતોબ સમા કચેરીએ દોડી આવ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા। આ ધમાચકડીમાં ઋત્વિક જોશી સહિતના આગેવાનોના કપડાં પણ ફાટી ગયા હતા। પરિસ્થિતિ વણસતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઉતારી દેવામાં આવ્યો હતો। પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા 7થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી છે। કોંગ્રેસે સત્તાધારી પક્ષ પર સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી ઉમેદવાર પર દબાણ લાવવાનું અને લોકશાહીનું હનન કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। હોબાળા દરમિયાન કચેરીની લિફ્ટ બંધ થઈ જતા સામાન્ય નાગરિકો પણ અટવાઈ ગયા હતા અને વહીવટી કામગીરી ખોરવાઈ ગઈ હતી। હાલ વડોદરાનું રાજકારણ આ ઘટનાને પગલે ગરમાયું છે અને આગામી દિવસોમાં આ મામલે કાયદાકીય લડત મંડાય તેવી પૂરેપૂરી શક્યતા છે। નીચેનું ખોલું મોટા ઉભા રહો, નીચે ખુલે એવું છે, દરવાજો છે ખુલે એવો નહીં ખુલે એથી જાવ ભાઈ, થોડી વાર સાઈડ માર્યો ને ભાઈ, પાછળ માટે ભાજપના કોર્પોરેટર અંદર બેઠા છે, મહાવીર રાજપુરોહિત અને બીજા કોર્પોરેટર અંદર બેઠા છે। કોંગ્રેસની ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાયું છે। ભાજપનો આવી રીતે ચૂંટણી જીતવાની છે અને પોલીસ અને ચૂંટણી પંચ ભાજપનો હાથો બનીને કામ કરી રહ્યું છે। અમારી સાથે શું વ્યવહાર થાય? મારે ગુંડા જવું, વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલે છે ત્યારે ભાજપની સામે કોંગ્રેસને લડવા માટે ઘણા બધા ઉમેદવારો ઊભા કર્યા છે, પણ આજ વખતે ભાજપને ખબર પડી ગઈ છે કે એમને આ પ્રજા વડોદરા શહેરની જનતા જાકારો આપવાની છે, એટલે એન કેન પ્રકારે અમારા કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવા માટે બધાને દબાણ આપી રહ્યા છે। આજે જુઓ કે અમારા વોર્ડ નંબર 11ના જે ઉમેદવારો હતા એમનું બી ફોર્મ ખેંચ્યું અને વોર્ડ નંબર 2ની જે લેડીઝ છે એનું પણ ફોર્મ ખેંચવા આવ્યા હતા। અમે સખત વિરોધ કરેલો છે। પ્રજાપતિ મહિલા છે, ભૂમિબેન પ્રજાપતિ, આ બધાનો આ લોકોએ એન કેન પ્રકારે પૈસા આપીને ધક ધમકી આપીને આ લોકોનો દબાવ કર્યો છે। ફોર્મ ખેંચ્યું
પોલીસે સતત ભાજપનો સાથ આપ્યો છે. અમને પ્રોટેક્શન અમને આપવાની જગ્યાએ એ લોકો એમને પ્રોટેક્શન આપી છે અને ભાજપને આ ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કર્યું છે. કપડા પણ ફાટી ગયા, ધક્કા મુક્કી થઈ છે ને કારણે થયું. કેમ ખબર? લોકશાહીમાં ગમે તેટલી સત્તા હોય, ગમે તેટલો પાવરફુલ માણસ હોય, પણ એની સામે લડવું એ કોંગ્રેસનો એક હક છે અને મેં પણ છડી ચોકી અને છડી છાતી એમની સામે લડ્યા છે. એના કારણે મારા કપડાં ફાટી ગયા છે. હવે નવી સ્ટ્રેટેજી સાથે આવશો મેદાનમાં? બસ હવે જનતાને જાગવાની જરૂર છે. એ બધું જોઈ જ રહ્યા છે કે આ લોકો લોકશાહીનું મૃત્યુ કરવા માટે લોકોને અપક્ષ ઊભી એમના ફોર્મ ખેંચાઈ રહ્યા છે. તો બે હાથ જોડી વડોદરા શહેરની જનતાને વિનંતી છે કે જાગો, નહીં તો એક દિવસ એવો આવશે કે ભાજપની સામે ઉભા રહેવા માટે કોઈ નહીં મળે તમને. બસ મારા અંગત કારણોસર મેં ફોન પાછું કર્યું. કોઈએ તમને ના કોઈના દબાણ કે એવું કશું છે જ નહીં. બિલકુલ. શું પરિસ્થિતિ શું હતી? પરિસ્થિતિ એવું કંઈ છે નહીં, મારા અંગત કારણોસર છે અને બસ મારે મારા સમાજ સાથે ચાલવું છે. બિલકુલ. તો આપને જે રીતે ફોર્મ પરત ખેંચ્યું, કોંગ્રેસમાંથી ઉમેદવારી પણ આપી હતી, તેમ છતાં આવી રીતે ફોર્મ પરત લેવાનું કારણ? બસ એ મારા અંગત કારણોસર. કોઈએ રાજકીય દબાણ કર્યું હોય, નાણાકીય લાલચ કે એવું કશું?